હલો, કેમ છો ગુજરાત? આઈ હોપ કે તમે મસ્ત અને સરસ હોય, તબિયત પાણી મોજમાં. તો આજ એને માટે વિડીયો બનાવવાની જરૂરત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા દી. અને બધાય કેમ છો? બધાય સારું હોય છો હેના? તો મારે કહેવાનું છે કે મશરૂમ કોઈ દિવસ જોયા હોય, અમુક અમુક ન જોયા હોય, તો જો આજે મશરૂમના શાક બનાવી છું. તો મશરૂમ કેવી રીતના હોય એ બી કેવું તમને. એ છે મશરૂમ, એને કહેવાય મશરૂમ. મશરૂમના શાક બનાવું તો એટલે બધાય આવો મશરૂમના શાક બનાવવા માટે. જો કેવી રીતના બનાવું, શું શું નાખવાનું હોય, તમને બધી જ રીતના બતાવું. અને શું શું સુધારી એ તમને બતાવીશ. એક જ મિનિટ. જો તમે શું શું સુધારવી છું જોઈ શકો છો. એ છે શિમલા મિર્ચી, ટમાટર, લીલી શું કહેવાય લસણ, ડુંગળી, બરાબર. અને બીજું છે વટાણા છે, બટાટા છે એક, બરાબર. બધી વસ્તુને થોડુંક થોડુંક નાખવાનું. અને અમે ગરમ પાણીથી ધોઈ નાખ્યા છે, બરાબર. તો મશરૂમને પહેલે ગરમ પાણીને ધોઈ નાખવાનું, પછી એને સાફ પાણીથી બીજા પાણીથી ધોઈ નાખવાનું, એક બે પાણીથી ધોઈ નાખવાનું. પછી તમે શાકની ટ્રાય કરી શકો છો. પછી લસણના પેસ્ટ છે, બધી વસ્તુને તમને બતાવીશ કેવી રીતના જમવાનું બનાવું છું. હો ના? ચાલો જોઈ શકો છો. તેલ ચડાવીશું, બરાબર. તેલમાં નાખી છે 3 બુટલા તેલ, બરાબર. ઓઇલ નાખ્યું છું. હવે એમાં બધુંય નાખવાનું થશે. એટલે અમારા વિડીયો જોતા રહેવો ભાઈ બહેનો. ના કહું છું તમને અમારી વિડીયો આવું ગમતું હોય તો આવા વિડીયો કરીશ. એટલે તમે મારા વિડીયો જોતા રહેજો. અને મને કહેજો કે કેવી રીતના તમને વિડીયો પસંદ આવે છે. મને મજા નથી, પણ પ્રેક્ટિસ કરું છું. કેમ કે મને ઘરનું જમવાનું બહુ સરસ લાગે. કેમ કે બહારની ખાવાથી વધારે તબિયત ખરાબ થઈ જશે. એને માટે મેં ઘરે જ બનાવું છું મશરૂમની શાક અને રોટલી. તો મજા આવશે. તો હાલો તમને આગળ બતાવીશ કે હું નાખીશ. હો ને? તો તેલ ગરમ થઈ જશે તો પછી તમને બધું જ જોડાવીશ. તો ડુંગળી નાખી દીધી છે. હવે એને લાલ લાલ થવા દેવાનું, એનો ફ્રાય કરવાનું. એનો કલર આવી જશે, બરાબર. કલર આવી જશે પિંક કલરની, ત્યારે બધું મસાલા નાખવાનું છે, બરાબર. તો હાલો ત્યાં સુધી મસાલા કાઢીએ. તો એ મસાલા છે, બરાબર. તો એમાંથી જોઈ શકો છો તમે મિરચી પાવડર, ધનિયા પાવડર છે, અને અહીંયા હિંગ છે, મીઠું છે, હળદર છે, અને ડુંગળી આપણને કલર થવા માંડે, બરાબર. તો તમે જોઈ શકો છો. હવે મસાલા કાઢું છું. મસાલા બતાવીશ તમને. મસાલા જોવો છો. લસણ, આદુ, ધાણા બધું મસાલા મિક્સ કરીને લસણને નાખી દીધા પેસ્ટ, બરાબર. હવે એને પાકવામાં થોડુંક 5 મિનિટ તો લાગશે. તો અમને અહીંયા મસાલા કાઢી નાખ્યા છે, બરાબર. તો તમને જેટલું મીઠું તીખું જોઈએ એને માટે તમે નાખી શકો છો. તો 2 ચમચ મેં તમને એમ દેખાતું હોય થોડું થોડું જ છે, પણ અમારી ફેમિલી 2 જ જણા છે એટલે એટલું તીખું નથી બનાવતા. તો 2 ચમચ મસાલા છે, સોરી 2 ચમચ મિર્ચી પાવડર છે, 1 ચમચ જે ધાણા ભાજી છે, અને એ અમારા ફેવરેટ મસાલા, એટલે એ મસાલા સિક્રેટ છે. તો એ ઘરે બનાવું છું અમે મસાલા. અને મીઠું છે 2 ચમચ, હળદર છે અડધી ચમચ, અને હિંગ છે. તો તમને જે ભાવે એમાંથી તમે નાખી શકો છો, પણ મસાલા જરૂર નાખવાનું. બહુ ટેસ્ટી લાગે છે, કેમ કે એ સિક્રેટ મસાલા છે. ગમે ત્યારે તમને લાગશે એમ તો મસાલાના વિડીયો બનાવીશ. અમે ઘરે જ બનાવીશ એ વિડીયો, બરાબર. મસાલા એટલે તમને આગળ બતાવીશ.
થઈ ગયા છે મસાલા, બરાબર. લસણ, હવે એ મસાલા જે કાઢ્યા હતા એ મસાલા નાખી દેવાનું એમાં, બરાબર. અને એને થવા દેવાનું જ્યાં સુધી તેલ ન છોડે ત્યાં સુધી પાકવા દેવાનું. હવે ટમાટર પડી ગયા, બરાબર. હવે ટમાટર પાકી જશે, થોડોક થઈ જશે મસાલા એકજૂ, ત્યારે બધી વસ્તુ પછી નાખવાનું થશે. પછી આવશે શિમલા મિરચી આવશે, પછી ગ્રીન બટાટા એક આવશે, પછી આવશે મશરૂમ. ઓકે, જો ટમાટર પાકી ગયા છે, બરાબર. હવે આપણે નાખશું એમાં શિમલા મિર્ચ ને વટાણા, હો ને. જો શિમલા મિર્ચ નાખી દીધા છે, બરાબર, જોઈ શકો છો તમે. તો હવે શિમલા મિર્ચ પછી બધું શાક નાખીશ, થોડીક 5 મિનિટ પકાવવાનું, પછી મશરૂમ નાખવાનું છે, હો ને. સાદું જ છે, તમને ગમે ત્યારે એમ લાગે ખાવાનું છે તો તમે ઘરે બનાવી શકો. હોટેલમાં તમે લેવા જાઓ તો 200-300 એવી રીતના લેશે, કેમ કે બહુ મહેંગું છે મશરૂમ, એને માટે. એટલે અમે ઘરે બનાવ્યા, એટલે પૈસા તો ગયા છે, પણ એટલા બધું નથી ગયા. કેટલા નથી પછી તમને બતાવીશ. હલો, કેમ કે જો બધું શાક નાખી દીધા છે, જોઈ શકો છો તમે. કેમ કે હવે મશરૂમ નાખવાનું બાકી છે. મેં એને માટે હવે વિડીયો એટલું જ બનાવું છું. તમે આગળના વિડીયો જોજો, મારે એના આગળ વિડીયો આવશે. કેમ કે બહુ લાંબુ વિડીયો થઈ જશે, એને માટે મેં થોડુંક કટકા કરીને વિડીયો બનાવીશ. તો મશરૂમની શાક બની જાય, મશરૂમ જ નાખવાનું છે. બાકી 5-10 મિનિટ તો પાકવાનું વાર લાગશે, બરાબર. એટલે જાજુ 20 મિનિટ તો પાકવાનું લાગશે. એને માટે મેં વિડીયો અહીંયા જ સ્કીપ કરીશ. તો એ વિડીયો તો હમણાં અપલોડ કરી નાખીશ. તો બીજા વિડીયો મારે આવશે, તમને બધું શાક બનાવી પછી તમને મેં વિડીયો બનાવીશ પાછો, હો ને. તો તમે મશરૂમની શાક જોજો અને ટેસ્ટ કરવા પણ આવવાનું છે, હો ને. તો ચલો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગુજરાત?